નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અવાજ ગુજરાતમાં। જો તમે વિદ્યાર્થી છો અને સ્કોલરશિપ માટે રાહ જોઈ રહ્યા હતા તો આજની આ ખબર તમારા માટે ખૂબ મહત્વની છે। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024 માટે કેવી રીતે તમારે ફોર્મ ભરવું, આખરી તારીખ કઈ છે, નવી એક્સટેન્ડ ડેડલાઇન જાહેર થઈ ગઈ છે। આ વિડીયો છેલ્લે સુધી જુઓ કારણ કે એક નાની ભૂલથી સ્કોલરશિપ અટકી પણ શકે છે। તો સૌથી પહેલા સ્કોલરશિપની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ હજારો વિદ્યાર્થીઓને દર વર્ષે અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના દ્વારા સ્કૂલ, કોલેજ, ડિપ્લોમા, ITI, UG અથવા PG પ્રોફેશનલ કોર્સ કરતા વિદ્યાર્થીઓને મદદરૂપ મળે છે। હવે એક પ્રશ્ન હશે કે આ સ્કોલરશિપ માટે અપ્લાય તમે કેવી રીતે કરો? તો મિત્રો, ફોર્મ ભરવાની એકમાત્ર સત્તાવાર વેબસાઇટ છે www.digitalgujarat.government.in અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ નાખેલી છે। ખાસ અગત્યની સૂચના એ છે કે કોઈ એજન્ટ, એપ કે બીજી વેબસાઇટ પર વિશ્વાસ ન કરો। આ સ્ક્રીન પર દેખાવાતી વેબસાઇટ પર જાઓ અને સ્કોલરશિપ માટે અપ્લાય કરો। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટેની આખરી તારીખો આ મુજબની છે। SC સ્ટુડન્ટ માટે 15 જાન્યુઆરી 2026, જ્યારે ST સ્ટુડન્ટ માટે 31 જાન્યુઆરી 2026, જ્યારે OBC અને SC/BC સ્ટુડન્ટ માટે આખરી તારીખ 10 ડિસેમ્બર 2025 હતી, પરંતુ પોર્ટલ નિયમિત ચેક કરો। શક્ય છે કે કેટલીક વિદ્યાર્થીઓ માટે રીઓપનિંગ આવી શકે છે। હવે અગત્યનો એ સવાલ છે કે કોણ કોણ અરજી કરી શકે છે આ સ્કોલરશિપ માટે? જો તમે ગુજરાત રાજ્યમાં સ્થાયી રીતે રહેવાસ કરતા હોય તો, જો તમે ધોરણ 10 પછી અભ્યાસ કરતા હોય તો, જો તમે SC, ST, OBC, SC/BC, EBC કેટેગરીમાં આવતા હોવ તો, અને જો તમે સરકારી સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હોવ તો તમને આ સ્કોલરશિપનો લાભ મળી શકે છે। હવે આગળનો એ સવાલ છે કે સ્કોલરશિપમાં કેટલા રૂપિયા મળે છે? તો સ્કોલરશિપની રકમ કોર્સ અને કેટેગરી મુજબ અલગ અલગ હોય છે। જો તમે પોસ્ટ મેટ્રિક સ્ટુડન્ટ હોવ તો 10,000 થી 2 લાખ સુધીની સહાય મળે છે। આમાં હોસ્ટેલ સ્ટુડન્ટને પણ વધુ સહાય મળે છે અને આ સીધી રકમ તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય છે। જો કોઈ વિદ્યાર્થી આ સ્કોલરશિપમાં અપ્લાય કરવા માંગતા હોય તો સૌથી પહેલા www.digitalgujarat.government.in વેબસાઇટ પર જાઓ। આ વેબસાઇટની લિંક મેં ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં નાખેલી છે, તો ત્યાં જઈને ચેક કરો। ત્યારબાદ લોગિન અથવા રજિસ્ટ્રેશનમાં જઈ ન્યૂ રજિસ્ટ્રેશન કરાવો। ત્યારબાદ આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને OTPથી રજિસ્ટ્રેશન કરો। લોગિન કર્યા પછી પ્રોફાઇલ કમ્પ્લીટ કરો, જેમાં તમારી પર્સનલ, એજ્યુકેશન અને બેંક ડિટેલ્સ નાખો। સ્કોલરશિપ સર્વિસમાં જાઓ અને યોગ્ય સ્કોલરશિપ સિલેક્ટ કરો, જેમાં પ્રી મેટ્રિક્સ, પોસ્ટ મેટ્રિક્સ અને રિન્યુઅલના ઓપ્શન પણ આપેલા છે। અંતે ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને સબમિટ કરો, અને આખરે એકનોલેજમેન્ટ સ્લિપ ડાઉનલોડ કરો। જો કોઈ વિદ્યાર્થી આ સ્કોલરશિપ માટે અપ્લાય કરે તો તેને આ દસ્તાવેજો હોવા જરૂરી છે। સૌથી પહેલા આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, ડોમિસાઇલ સર્ટિફિકેટ, છેલ્લું માર્કશીટ, બોનાફાઇડ સર્ટિફિકેટ, બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો। ખાસ અગત્યની સૂચના એ છે કે બધા દસ્તાવેજો સ્પષ્ટ અને માન્ય હોવા જરૂરી છે। જે વિદ્યાર્થીઓ ગયા વર્ષે સ્કોલરશિપ મેળવી હતી તેઓને ન્યૂ એપ્લિકેશન લેવાની જરૂર નથી। તેમને રિન્યુઅલ કરવું ફરજિયાત છે અને રિન્યુઅલ ન કરશો તો પૈસા નહીં મળે। જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે આ ભૂલો ન કરો। પહેલી, ખોટી બેંક વિગતો ન નાખો। આવકનું પ્રમાણપત્રની વેલિડિટી ચેક કરો। જ્ઞાતિનો દાખલો ચકાસો। ઇનકમ્પ્લીટ પ્રોફાઇલ ન રાખો। લાસ્ટ ડેટ સુધી રાહ ન જુઓ। જો તમે આ સ્કોલરશિપનું ફોર્મ ભર્યું હોય તો તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે, જેવા કે ફોર્મ સબમિટ કર્યા પછી સુધારો કરી શકાય? તો ના, તેથી પહેલાં જ ચેક કરીને ફોર્મ ભરો। પૈસા ક્યારે આવશે? ફોર્મ વેરિફિકેશન પછી DBT દ્વારા તમારા ખાતામાં પૈસા આવશે। સ્ટેટસ ક્યાં ચેક કરવું? તમે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં જાઓ અને એપ્લિકેશન સ્ટેટસ નિયમિત રીતે ચકાસો। તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, મિત્રો સાથે શેર કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર લખજો। આવી સ્કોલરશિપ અને શિક્ષણની તાજી અપડેટ્સ માટે અમારી ચેનલમાં જોડાશો। આભાર। જય હિન્દ, જય ગુજરાત।